બેબી, હા જ્યાં સુધી મને યાદ છે ને 2 કબાટ ભરીને કપડાં છે, પણ તું મારા માટે ક્યારેય તૈયાર નથી થતી. મને યાદ છે છેલ્લે લગ્નના દિવસે તૈયાર થઈ હતી, એ પછી આજ સુધી આ તને લગર વગર અવસ્થામાં જ જોઉં છું, જેમાં ઘર વગરની ફરતી પહેલી હોય. વાત તો એ કે લગ્નના દિવસે બી છે ને હું મારા માટે તૈયાર થઈ હતી. એટલે મને ફોટોસ પડાવવા હતા સારા બસ આજ કે તમે છોકરીઓ છે ને કાં તો ફોટો પડાવવા માટે તૈયાર થાવ, કાં તો પછી બીજી છોકરી જોડે કમ્પેર કરવા કે જો એના કરતી તો સારી જ તૈયાર થઈ છું. અમારા માટે ક્યારે તૈયાર નહીં થાવ. એટલે શું હું અત્યારે આજે લોટ બાંધું છું, વનપીસ પહેરીને બાંધું, શોર્ટ્સ પહેરીને બાંધું? લગન પહેલા જ્યારે મને મળવા આવતી હતી તો પેલું આમ સેમ્પલ હાઉસ જોવા ગયા હતો કે જોતાની સાથે ગમી જાય, બસ એવી રીતે. પણ જ્યારે મને અલર્ટ થયું ત્યારે ખબર પડી આ તો ખોખું નીકળ્યું. તારા પપ્પાને કેવું પડશે મારે કે આફ્ટર સર્વિસ બહુ ખરાબ આપી છે. જે તમે 4 દિવસ સુધી નાતા ના હોય ને એમ તો કંઈ બોલવું જ ના જોઈએ, બંધ થઈ જાય. જો યાદ રાખજો ભાઈ, જે લોકો ડેટ કરી રહ્યા છે ને, તમે જે વર્ઝનને જોઈ રહ્યા છો એ ફ્રેન્ચ ફ્રાઈઝ વાળું વર્ઝન છે. તમને ખરેખર મળવાનું તો બટાકું જ છે, તો તમે બીજી ફ્રેન્ચ ફ્રાઈઝને જોઈને મોઢામાં પાણી ના લાવતા તમારા બટાકાના ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની કોશિશ કરજો, જેમ હું કોશિશ કરું છું. પણ તું તો જૈન છે ને.